ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ અમીરગઢના ઇકબાલગઢ નજીક આવેલ બનાસ નદી પરના મહત્વના પુલનું સમારકામ હજુ સુધી અધૂરું લટકી રહ્યું છે, જેને કારણે સ્થાનિક પ્રજા અને વાહન ચાલકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઇકબાલગઢ નજીક બનાસ નદી પરના બ્રિજનું રિપેરિંગ કામ ગત તારીખ 2 એપ્રિલથી શરૂ કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રશાસન દ્વારા આ પુલને વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરીને લોકોને 10 થી 15 કિલોમીટરનો લાંબો વૈકલ્પિક માર્ગ વાપરવાની જાહેરાત કરાઈ હતી. તંત્રએ દાવો કર્યો હતો કે 62 દિવસમાં આ કામગીરી પૂર્ણ કરી દેવાશે. ત્યારબાદ વધુ 30 દિવસની લિંક મુદત પણ આપવામાં આવી હતી, પરંતુ અફસોસની વાત એ છે કે આટલી બધી મોટી સમયમર્યાદા અને ડેડલાઇન પૂર્ણ થવા છતાં બ્રિજનું કામ હજુ સુધી પૂરું થયું નથી. હવે ચોમાસું માથે આવી ગયું હોવાથી ડાયવર્ઝનવાળા કાચા અને લાંબા માર્ગ પરથી પસાર થતા હજારો લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિક રહીશોનો સીધો આક્ષેપ છે કે પુલની કામગીરી કાચબા ગતિએ ચાલી રહી છે અને જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ યોગ્ય દેખરેખ રાખવામાં આવતી નથી. લોકોએ હવે આરપારની લડત લડવાના મૂડમાં આવી તંત્રને ખુલ્લી ચેતવણી આપી છે કે જો આગામી 1 અઠવાડિયામાં બનાસ બ્રિજનું સમારકામ પૂર્ણ કરીને વાહન વ્યવહાર શરૂ કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે. મોટી સંખ્યામાં આજે અમને 62 દિવસનું આલ્યું હતું કોન્ટ્રાક્ટને, એની જગ્યાએ 95 દિવસથી આપણે હજી કામ પૂર્ણ થયેલ નથી. બરોબર, કોન્ટ્રાક્ટરને આવીને પૂછીએ કે શું છે તો કે થઈ જાય. પેલા સાહેબને કીધું કે શું થાય કે થઈ જાય, પણ એની મુદતની કોઈ પડી નથી. પ્લસ એમનું કામની અંદર અમને આજે રૂબરૂ જોતો કે જેને બોર્ડરના સરિયા ફિટ કર્યા, 1 ઇંચ ફરિયો દિવાલની અંદર ગાલેલો, 1 સાહેબ મૌલિક સાહેબ કે 6 ઇંચ ગાલેલા. મૌલિક સાહેબની રૂબરૂમાં પિલ્લર તોડીને હરિયો ગાડ્યો તો 1 ઇંચ જ હરિયો નીકળ્યો. અને સાહેબ કે આ તો ટેન્ડર પાસ થઈ જાય, એ તમે ગમે તેમ કરશો તો ટેન્ડર પાસ થઈ જાય. બરોબર, એટલે અમારું તો કહેવાનું એક જ છે કે અમારે વહેલી તકે અમારે રોડ બોર હેડતા થાય ને એવું કરવાનું છે. હા, બીજું અને આ બધી મિલી ભગત છે, બધી કોન્ટ્રાક્ટર બધી મિલી ભગત છે. એટલે અમે તો એમ જ કહ્યા કે સરકારને હાથ જોડે કે અમારે વહેલી તકે કામ પૂરું કરે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામથી લઈ અને બનાસ નદી પર જે પુલ આવેલ છે અને આ પુલનું સમારકામ કરવા માટે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર સાહેબ દ્વારા 62 દિવસનું કામકાજ આપેલું હોય અને ટેન્ડર લઈને આવ્યા હતા જે લોકોએ કામકાજ કરતા, પરંતુ આજે 90 દિવસથી વધારે સમય થઈ ગયો છે, હજી સુધી કામકાજ પૂર્ણ થયું નથી. ઉપર વરસાદનો સમય થઈ ગયો છે, ગમે ત્યારે બનાસ નદી પૂર આવી શકે છે. ત્યાં આ અનુસંધાને એવું પણ કહેવાય છે કે આ બ્રિજની અંદર લોખંડ નાખવા પણ કૌભાંડ કરેલ છે. બીજી એક બાજુ કેન્દ્ર સરકાર એવું કહે છે કે તમે પેટ્રોલ ડીઝલનો બચત કરો, પરંતુ અહીંથી 10 કિલોમીટરથી વધારે રાઉન્ડ ફરી અને આ લોકોને સર્વિસ રોડ આપેલ છે. ત્યાં કેટલું ડીઝલ બળતું છે એ પણ વિચારવાની વાત છે. તો ફરી એકવાર ગુજરાત સરકાર અને જે એના લાગતા અધિકારીઓને વિનંતી કરી તાત્કાલિક કામકાજ પૂરું કરવામાં આવે. અને આજે જે અધિકારીઓ આવ્યા તેમને 7 દિવસનો સમય આપેલ છે કામ પૂરું કરવા. જો આવનારા 7 દિવસ કામકાજ પૂર્ણ કરવામાં નહીં આવે તો આનાથી પણ મોટું આંદોલન થશે. આજે 500 થી વધારે લોકો ભેગા થયા છે, લોકોએ પોતાનો રોષ ઠાલવ્યો છે. તો આ અનુસંધાને ફરી સરકારને વિનંતી કરી છે, કલેક્ટર સાહેબને વિનંતી કરી છે, જે તે અધિકારીને વિનંતી કરી તાત્કાલિક કામકાજ પૂર્ણ કરવામાં આવે.